ડભોઈ તાલુકાના ફરતીકુઈ નજીક એક ઇકો ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક ઉપર બેસેલા બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આસપાસથી દોડી આવેલા લોકોએ 108ની મદદથી પ્રથમ ડભોઈ ખાનગી દવાખાના ત્યારબાદ વડોદરા હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાંના એકનું સારવાર દરમિયાન મૃત્યુ થતા ડભોઈ પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકાના ફરતીકુઈ નજીક લાકડાની મિલમાં મજૂરી કરતા પ્રદીપ સંતલાલ ચૌધરી ઉંમર 26 મૂળ રહે ગોરખપુર યુપી હાલ હંસાપુર અને રામસુરત કોમલભાઈ ચૌધરી રહે મૂળ ગોરખપુર યુપી હાલ હંસાપુર બંને મિત્રો મજૂરી કામ પતાવી રાત્રિના જમવા માટે ડભોઈથી શાકભાજી લઈ તેમના શેઠની મોટરસાયકલ લઈ પરત ઘરે ફરી રહ્યા હતા। વડોદરા તરફથી પૂર ઝડપે આવતી ઇકો ગાડીના ચાલકે બંને મિત્રોની મોટરસાયકલને ટક્કર મારતા બંને રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા। બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આસપાસના લોકો અકસ્માત જોતા દોડી આવી 108ની મદદ લઈ ડભોઈ ખાનગી દવાખાને લઈ ગયા હતા। બંનેની હાલત નાજુક હોય વડોદરા ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાત્રિના સારવાર દરમિયાન બાઇક ચાલક પ્રદીપ સંતલાલ ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઇકો ગાડીમાં બેસેલાને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી। તો ડભોઈ પોલીસે બાઇક પાછળ બેસેલા રામસુરત કોમલભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ઇકો ચાલક વિરુદ્ધ પૂર ઝડપી ગાડી હંકારી અકસ્માત કરી નાસી જવા બદલ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ઇકોમાં હતો ક્યાં વડોદરા પછી શું કર્યું? हाँ बाइक वाला रास्ता क्रॉस करते थे, बाइक वाला रास्ता क्रॉस करते थे, પછી ઇકો में सामने આવી જાય, પછી ગાડી પલટી થતા। કોણ કયા વાહનો વચ્ચે અકસ્માત થયો? આપણે ઇકો હતો ને હા બાઇક પર આવી ગયા હતા। કેટલા લોકો હતા બાઇક પર? 2000 વાગ્યું છે લોકો? હા વાગ્યું છે ને, તમને મને તો વાગ્યું ના બસ તો ક્યાં રહેવાનું તમારે? હા રહેવાનું જેતપુર। ડભોઈના ફરતીકુઈ પાસે બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત થતાં અમે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા। ત્યાં 3 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી। ત્યાંથી તેમને પ્રાથમિક સારવાર આપીને નજીકના દેવરસિંહ હોસ્પિટલ ખાતે લાવેલા, ત્યાંથી એમને રિપોર્ટ કરેલ છે। કેટલા લોકોને વાગ્યું છે? 3 લોકોને વાગ્યું હતું। કઈ ગાડીઓ હતી? એક ઇકો હતી અને એક બાઇક હતી, સામે સામે અથડાઈ હતી। કેવી છે ત્રણની હાલત? બે જણાની હાલત થોડી ગંભીર છે। એક ભાઈના પગે ફ્રેક્ચર છે અને બીજા ભાઈને માથામાં ઈજા થયેલ છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।